નરેન્દ્ર રાવત કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્રભાઈ, આ તો વગર લડીએ જીત મળી ગઈ, આપનું શું કહેવું છે? આપ જાણો છો કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને જ્યારથી મોદીજી એ જ્યારે સત્તા સંભાળી લોકશાહીનું હરણ કરી રહ્યા છે, પરંતુ એમને ખ્યાલ નથી કે અંગ્રેજો જેવા લાંબા શાસન રહેલા અંગ્રેજોને પણ આ ભારતના નાગરિકોએ કાઢી મૂક્યા હતા। આ લોકોએ હદ કરી દીધી છે। આમાં તમે કોંગ્રેસને દોષ દો, ઉમેદવારને દોષ દો, આવી બધી વાતો કરવાની બધી યોગ્ય નથી। હવે દીવા જેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે તમામ લોકોના ફોર્મ પાછા ખેંચાઈ દેવડાવવામાં આવ્યા। સત્તાનો ભરપૂર ઉપયોગ, લોકોના નાણાં, જે ભ્રષ્ટાચારથી ભારતીય જનતા પાર્ટી અત્યારે રાજ કરી રહી છે, સત્તાનો જે દુરુપયોગ કરી રહી છે, આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે। આ બધાના પરિણામો આપણે ભોગવવા પડશે। આપણે લાંબી લડાઈ લડવાની છે, અમે લાંબી લડાઈ લડીશું। આમાં કોંગ્રેસને દોષ દેવાનું કે કોંગ્રેસના માણસો બેસી, કેવી રીતે શક્ય બને બેન? ફક્ત કોંગ્રેસ નહીં, તમામ લોકોના ફોર્મ કેન્સલ થયા। જે લોકોના ફોર્મ નહીં ખેંચ્યા એમના ફોર્મ પાછા ખેંચાવી દેવડાવ્યા। અને તમે બિનહરીફ જીતવાની વાતો કરો તો આ લોકશાહીમાં આ પ્રકારનું કૃત્ય ભારતીય જનતા પાર્ટી ખુલ્લી પડી ગઈ છે।